શ્રીમદે વીરનાથાય સુનાથાય અદ્ભુત સ્ત્રિયા મહાનંદ સરોરાજ મરાલાય રતે નમઃ. આજે પાછલા ચરિત્ર ઉભું રાખશું. દિવાળીની વાત કરી લઈએ થોડી. આજે સ્વસ્તિસુરી મહારાજ વિહાર કરતા કરતા ઉજ્જૈની નગરીમાં પધાર્યા. ત્યાં સંપ્રતિ મહારાજા રાજ કરે છે. એમણે ગુરુ મહારાજને પૂછ્યું કે ગુરુદેવ, આ દિવાળી પર્વ ક્યારથી પ્રવર્ત્યું છે? એની અંદર લોકો નવું વર્ષ કેમ મનાવે છે? ખરેખર નવું વર્ષ તો ચૈત્ર મહિને આવે. આ નવું વર્ષ કેમ મનાવે છે? ફટાકડા કેમ ફોડે છે? કપડા કેમ પહેરે છે નવા? મીઠાઈ ને બધું કેમ ખાય છે? અને આ બધું દીવાના બધું કેમ કરે છે? એની પાછળ કારણ શું છે? ગુરુ મહારાજે કહ્યું કે આ પર્વમાં, આ દિવસોમાં અનેક ઘટનાઓ બની છે. ભગવાન મહાવીરનું નિર્વાણ એ છેલ્લી ઘટના છે. દિવાળી પર્વ તો એનાથી બહુ બહુ વર્ષો પહેલાથી ચાલે છે. 9 વર્ષ એનો આખો ઇતિહાસ માંડ્યો. ભગવાન મુનિ સુરતના શાસનમાં પદ્મોત્તર નામના રાજા, એમની 2 રાણી, એક જ્વાલાદેવી ને એક બીજી. જ્વાલાદેવી ચુસ્ત જૈન, બીજી રાણી બ્રહ્માજીની ભક્ત. એકવાર બંને જણાએ રથ યાત્રા કાઢી. એક રાણીએ, મોટી રાણી, એને પ્રભુનો રથ કાઢ્યો. નાની રાણીએ બ્રહ્માજીનો રથ કાઢ્યો. 2 રથ સામસામા ભીડી ગયા રસ્તામાં. પેલી કે હું પાછી ના જાઉં, પેલી કે હું પાછી ના જાઉં. પછી રાજા વચ્ચે પડ્યા. 2 માંથી કોને નારાજ કરે? 2 ને કહ્યું 2 જાઓ પાછી. આનો રથ આમ કાઢ્યો, આનો રથ આમ કાઢ્યો. પદ્મોત્તર નો આજે રાણી છે, એના 2 દીકરા. એક મહાપદ્મ નાનો અને વિષ્ણુકુમાર મોટા. મહાપદ્મ ચક્રવર્તી છે. નગરમાં એકવાર વિહાર કરતા કરતા સુરત નામના આચાર્ય ભગવાન પધાર્યા. એમની દેશના સાંભળીને પદ્મોત્તર રાજાએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. અને વિષ્ણુકુમાર કે મોટા ભાઈ છે, પપ્પા મારે રાજ જોઈતું નથી, હું બી તમારી સાથે દીક્ષા લઈશ. મહાપદ્મનો ચક્રવર્તી સમાન જ હતો, એટલે અમે ભવિષ્યમાં રાજ એને જ મળવાનું હતું. એટલે એને જ ગાદી પર બેહાડી દીધો. બાપ ને દીકરાએ બંને સેમ માર્ગનો સ્વીકાર કર્યો. ગુરુમાની સાથે વિચરી ગયા. વિષ્ણુકુમાર મુનિ જબરદસ્ત સાધના કરે છે. અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. પછી એ મોટા ભાગે મેરુ પર્વત ઉપર એની ગુફાઓમાં જઈને
મહાસમાધિમાં લીન થઈ અને સાધના કરે. આકાશ ગામીની વગેરે વૈક્ય લબ્ધ વગેરે અનેક લબ્ધો ઉત્પન્ન થઈ છે. આ બાજુ મહાપદ્મ અને ચક્રાર્થ ઉત્પન્ન થયું. શયખંડ ભરત સાધ્યા અને સમગ્ર ભરત ક્ષેત્રનો ચક્રવર્તી સમ્રાટ બન્યો. પછી એની મમ્મી જે રથયાત્રા તે દિવસે પાછી ગઈ હતી એ ફેર કઢાવી અને આખા રાજ્યમાં એ રથયાત્રા ફેરવી મમ્મીનું ઋણ ઉતાર્યું અને એની ભાવના પૂરી કરી. હવે એ ટાઈમે બીજા એક રાજાને ત્યાં નમુચી નામનો મંત્રી મહાન આસ્તિક એ નગરમાં વિહાર કરતા સુરતાચાર્ય પધાર્યા. ધર્મદેશના ચાલતી હતી નમુચી દ્વેષના કારણે વ્યાખ્યાનમાં જઈ અને બળબડાટ કરવા માંડ્યો. આચાર્યમાં કઈ જવાબ ના આપ્યો, મૌન રહ્યા. પણ આચાર્ય માટે એક નાનકડા શિષ્ય બહુ તેજ તર્રા, એમનાથી આની બકવાસ સહન ના થઈ. એને એવું જબરદસ્ત જવાબ આપ્યા, જડવા તોડ. મંત્રી એકદમ ભગવાઈ ગયો, મોઢું પડી ગયું એનું. લોકોએ ઉરિયો બોલાયો. રાતના ટાઈમે એને ગુસ્સો આવ્યો કે આ મહાત્માએ મને બધાની વચ્ચે સાવ હલકો દેખાડ્યો, એટલે મુનિઓને મારવા ગયો. શાસન દેવીએ સ્તંભિત કરી દીધો. આમને વાત રહી ગઈ. લોકો ભેગા થઈ ગયા. સવારે આ જોયું, રાજાને ખબર પડી. રાજા ગુસ્સે થઈ ગયો, નમુચીને કાઢી મૂક્યો. મુનિઓએ કૃપા કરીને દેવતાને કહ્યું કે અમારા નિમિત્ત બિચારાને હેરાન અને સૌને હેરાન કરો છો, છોડી મૂકો. એટલે દેવીએ એને છોડી મૂક્યો. નાસ્તિક છે પણ એ એટલો બધો હોશિયાર છે કે ના પૂછો વાત. બધા કામમાં કુશળ. ઘણા ઠગ એવા નથી હોતા, બધા કામમાં કુશળ હોય. આ બધા કામમાં કુશળ છે. તો રખડતો ફરતો ફરતો હસ્તિનાપુરમાં મહાપદ્મને ત્યાં પહોંચ્યો. એમની સેવામાં લાગી ગયો. હવે એ પહેલા જે નોકરી કરતો તો બહુ દૂરના દેશની વાત હતી. ત્યાંની વાત અહીં થોડી પહોંચે. એ જમાનામાં છાપા થોડા હતા. એટલે મહાપદ્મે એને રાખી લીધો અને એણે કોઈક રાજા નો જીતા એવો નબુચીએ પોતે જ ઉપાય કરી અને જીતી લીધો. મહાપદ્મ ખૂબ ખુશ થઈ ગયો. એને કહ્યું વરદાનમાં જે ઈચ્છે. એને કહ્યું થાપણ સોરી, જયારે જોઈશે ત્યારે માંગીશ. વર્ષો વીતવા લાગ્યા. એ જમાનામાં આયુષ પણ નાના નથી, હજારો વર્ષના છે. એમાં એકવાર સુરતાચાર્ય ત્યાં પધાર્યા વિહાર કરતા કરતા. મંત્રી એમને જોયા ને એના મનમાં ભયંકર રોષ આવ્યો કે આચાર્ય મને ત્યાં હાવ કોડીનો કરી નાખ્યો હતો, હવે એનો બદલો લો. ચક્રવર્તી નો મંત્રી છે, માની તો. ચક્રવર્તીને ખબર નહીં કે નાસ્તિક છે. ચક્રવર્તી એટલે એને ખૂબ સત્તા આપેલી. હવે એને જઈને ચક્રવર્તી પાસે વિનંતી કરી કે આપે મને વરદાન આપ્યું છે ને,
જે માંગ્યું આપવાનું હતું. હા, તો મને 7 દિવસ માટે સમ્રાટ પદવી આપો, રાજ આપો. આ તો આખા ભરત ક્ષેત્રનું રાજ થયું ને, ચક્રવર્તીનું રાજ તો 6 ખંડમાં. મને આ રાજ આપો. તો કે ભલે. ચક્રવર્તી એને રાજ આપ્યું, પોતાના અંતઃપુરમાં ઘૂસી ગયા. 1,92,000 રાણીઓ છે. હવે એમાં ટોળામાં ઘૂસી જાય, પત્તો ના લાગે કે રાજા ક્યાં છે. હવે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો 7 દિવસ માટેનો. બધા જ સંન્યાસીઓને કેણ મોકલ્યું તો મને આશીર્વાદ આપવા આવો. બધા ગયા, સુરતાચાર્ય ગયા નહીં. એમને કેવડાવ્યું, તમે કેમ ના આવ્યા મને આશીર્વાદ આપવાના, ભેટ આપવા? સુરતાચાર્ય કહ્યું, ભાઈ અમારો આચાર નથી એટલે નથી આવ્યા. તમારે જો આ રીતે વર્તવું હોય, રાજા કેવડાવ્યું, તો મારા રાજમાંથી નીકળી જાઓ. ત્રણ દિવસમાં મારો રાજ છોડી દો. વિચાર કરો ક્યાં જાય? આખું ભરત ક્ષેત્રના તાબામાં છોડીને જવું ક્યાં? પછી એને કેવડાવ્યું, 7 દિવસની મુદત આપું છું. 7 દિવસ પછી ક્યાંય તમે કે તમારા સાધુ દેખાશે તો આજ્ઞા ભંગના કારણે એ બધાને દેહાંત દંડ થશે. આખો સમર સંઘ ગભરાઈ ગયો, કરવું શું, ક્યાં જવું? કારણ કે રાજ છોડીને જવું ક્યાં? ભરત ક્ષેત્રની બહાર ક્યાં જઈ શકાય? કોઈ સ્કોપ જ નથી જવાનો. ભયંકર આપત્તિ આવી અને એમાંથી આખા સમરસંઘ ઉપર આપત્તિ આવે એવા અણસાર આવ્યા. બધા ભેગા થયા, વિચાર કરે છે શું કરશું. ત્યારે એક સાધુ કહ્યું, ગુરુદેવ આનો એક જ રસ્તો છે. તો શું? તો આ આપત્તિમાંથી વિષ્ણુકુમાર મુનિ જ આપણને કાઢી શકે, બાકી કોઈની તાકાત નથી. જે ચક્રવર્તીના મોટા ભાઈ થાય છે. તો એ વાત બરોબર છે, પણ એ તો મેરુ પર્વતની ગુફામાં, આપણે અહીંયા ભરતમાં. ક્યાં મેરુ ક્યાં ભરત? ત્યાં જાય કોણ? એક સાધુ ઉભા થયા, પ્રભુ સાધનાના બળથી જવાની શક્તિ મારામાં છે, આવવાની શક્તિ નથી. તો કે તો કઈ વાંધો નહીં, તું જા, પછી તો વિષ્ણુકુમાર તને લઈને આવશે. આવવાની ચિંતા નથી, જે છે જવાની જ છે. પેલા સાધુ ગુરુને આજ્ઞા લીધી, ઉડ્યા આકાશ માર્ગે. ક્ષણવારમાં મેરુ પર્વતમાં જ્યાં આગળ ગુફા છે, જેમાં વિષ્ણુકુમાર મુનિ ધ્યાનમાં બેઠેલા છે, ત્યાં પહોંચી ગયા. ગુરુ મહારાજે એમને કહેલું કે વિષ્ણુ સમાધિમાં છે, સમાધિમાંથી એને ઉઠાડવા હોય તેનો અંગૂઠો પકડીને દબાવવો પડે, કાં તો સ્વયં સમાધિ ઉતરે. સમાધિ 12 વર્ષે ઉતરે. 12 વર્ષ સુધી ખાય નહીં, પીએ નહીં, માત્ર ધ્યાનમાં જ રહે. શ્વાસોશ્વાસ પણ ન ચાલે, ચેપચેની બધી ક્રિયા બંધ હોય, માત્ર જીવન રહે અને એ સાધનામાં રહે. મહાશિવજીમાં એટલો બધો આનંદ અને એટલી બધી લીનતા કે ના પૂછો વાત. એટલે કે અંગૂઠો પકડીશ તો જાગશે, પણ અધૂરી સમાધિ એને ઉઠાડવા પડશે એટલે ભયંકર ગુસ્સે થઈ જશે. જેવી આંખ ખોલશે એવી અગ્નિની જ્વાળા નીકળશે અને સામે જે હશે એને બાળીને ભસ્મ કરી નાખશે.
ગુરુદેવ શું કરું? તો કે અંગૂઠો પકડી જોડીને પછી એની પાછળ જતો રહે છે, કે એની સામે ના રહેતો, એની પાછળ જઈને ઉભો રહે છે. તો ભલે ગુરુદેવ. ત્યાં પહોંચ્યા. વિષ્ણુકુમાર તો સમાધિમાં છે વર્ષોથી. જબરદસ્ત તેજ ચડાડે છે એમના મોઢા ઉપર. મોનીએ જઈને અંગૂઠો દબાવ્યો જોરથી. એવી સમાધિ ઉતરવા માંડી. ભાગીને પાછળ બેસી ગયા ચૂપચાપ. 2-4 મિનિટમાં આંખ ખુલી, પણ સિંહની જેમ ચાળ મારી. કોણે મને જગાડ્યો? સામે આવી જાય. આંખમાંથી અગ્નિની જ્વાળા નીકળી સીધી બહાર. સામે જે કઈ હશે બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. મુનિએ પાછળથી જવાબ આપ્યો, મહાત્મા શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. ગુરુ મહારાજ સુરત સૂર્ય મહારાજની આજ્ઞાથી હું તમારી પાસે આવ્યો છું. ગુરુમાનું નામ પડ્યું, એકદમ વિષ્ણુકુમાર ઠંડા થઈ ગયા. અગ્નિ નીકળી ગયો હતો. પછી મુનિ સામે આવ્યા, વંદન કર્યું, પગમાં પડ્યા. કઈ રીતે આવ્યો અને કેમ આવ્યો? હું આકાશ માર્ગે આવ્યો છું પ્રભુ, પણ આપણું કારણ શું? તો કારણ આ છે, સમણ સંઘ ઉપર ભયંકર આફત આવી છે. રાજાનો મંત્રી નમુચી અને 7 દિવસ માટે આખું ચક્રવર્તીનું રાજ્ય લીધું છે. એમાં આપણા ઉપર એને કોપ ઉતાર્યો છે અને આજ્ઞા કરી છે કે મારું રાજ છોડીને 7 દિવસમાં નીકળી જાઓ. 7 દિવસ પછી ક્યાંય દેખાશો તો બધાને મારી નાખીશ. તો ના હોય. હા, મારો ભાઈ શું કરે છે? એ ભાઈએ 7 દિવસ એને રાજ આપ્યું છે અને ભાઈ જતો રહ્યો ચંદપુરમાં. અમે ક્યાં ગોતવા જઈએ એને? એટલે ગુરુ મહારાજે તમારી પાસે મને મોકલ્યો છે. સારું, ચલો ભાઈ. મુનિને પોતાના હાથ પર બેહાડી અક્ષરવારમાં તો ગુરુ મારી પાસે હાજર થઈ ગયા. વિષ્ણુકુમાર જઈને વંદન કર્યું. ગુરુદેવને પૂછ્યું, પ્રભુ શું વાત છે? કે બેટા આ વાત છે. સાહેબ હું જાઉં છું. કે વિષ્ણુકુમાર મુનિ આવ્યા. આખા નગરમાં વાત ચાલી ગઈ. વિષ્ણુ મુનિ આવ્યા, વિષ્ણુ મુનિ આવ્યા. બધા લોકો દર્શન કરવા આવવા લાગ્યા, વંદન કરવા આવવા લાગ્યા. મુનિ ચૂપચાપ દરબારમાં જઈ રહ્યા છે. આખું નગર પાછળ પહોંચ્યા. દરબારમાં બધા દરબારી ઉભા થઈ ગયા. નમુચી ચક્રવર્તીના સિંહાસન પર બેઠો છે. એ ઉભો ના થયો, ના હાથ જોડ્યા. બાકીના બધા જ ઉભા થઈ ગયા. મહારાજ કુમાર આવે, ચક્રવર્તીના મોટા ભાઈ. પેલો તો આમ નામ બેઠો અક્કડ, પથ્થરની મૂર્તિની જેમ. વિષ્ણુકુમાર બહુ ધ્યાનમાં ના આપ્યું અને એને કહ્યું કે નમુચી, તું રાજા છો છું તો તારી ફરજ છે કે આશ્રિત બધા જ ધર્મના લોકોને એમની રીતે જીવવા દેવા અને એમના ધર્મની અંદર વિઘ્ન ન લાગવું અને એમનું ધર્મ ક્રિયામાં જે વિઘ્ન આવે એને દૂર કરવા એ તારો ધર્મ છે. તો તે જ્યાં ફતવો બહાર પડ્યો છે સુરતાચાર્યની સામે, એ યોગ્ય નથી, એ તું ખેંચી લે. નમુચી કે બિલકુલ નહીં બને. 7 દિવસમાં મારું રાજ છોડી જાઓ તો કોઈને જીવતા નહીં છોડું. મુનિ કે અમે ક્યાં જઈએ? આખું ભસ ચિત્ર તારા રાજમાં છે, મધ્યમાં જઈએ ક્યાં બહાર?
એ કે હું કઈ ના જાણું, તમારે છોડી જ દેવું પડશે. મને સમજાવતા કે પેલો માનતો નથી, પછી તો બગડ્યો. આજને આજ સાંજ સુધીમાં બધા તમે મારું રાજ છોડી દો. કાલ સવારે તમને કોઈ જીવતા નહીં રાખો. વિષ્ણુકુમાર કે એમ થોડી તો દયા કર, થોડી તો જમીન આપ, અમને ઉભા રહેવાની. 3.5 ડગલા જમીન આપું છું. 3.5 ડગલામાં જેટલા હમા એટલા ઉભા રહો, બાકીના બધાને કતલ કરી નાખીશ હમણાં ને હમણાં. મને કે સારું. રાજા કે મર્યાદામાં રહે, સારું પરિણામ નહીં આવે. તમે બાવા શું કરી લેવાના? તમે શું કરી લેવાના? મુનિ કે ઠીક છે. હવે મુનિને ક્રોધ આવ્યો કે આ રીતે સમર સંગણી આવે, આ વ્યક્તિ પડે ઠીક નહીં. અને વૈક્રી લબ્ધિ ફોરવી 1,00,000 યોજનનું શરીર બનાવ્યું. મેરુ પર્વત જેટલા મોટા, એના કરતા 4 આંગળ વધારે શરીર બનાવ્યું. એક પગ પશ્ચિમ સમુદ્રમાં, એક પગ પૂર્વ સમુદ્રમાં, 2 ડગલા થઈ ગયા. એમના 2 પગની વચ્ચે આખું ભરત ક્ષેત્ર આવી ના ભરત ક્ષેત્ર. ભરત ક્ષેત્ર 14,000 યોજન લાંબુ છે, પૂર્વ પશ્ચિમ. આ છેડે શત્રુંજય છે, પેલા છેડે સમેત શિખર છે પૂર્વ દિશામાં, અને પશ્ચિમ દિશામાં શત્રુંજય છે. બેની પેલી બાજુ સમુદ્ર. એક પગ આ સમુદ્રમાં, બીજો પગ પેલા સમુદ્રમાં. જમ્બુદ્વીપની જગતી તો વચ્ચે આવી ગઈ અંદર. નમુજીને પૂછ્યું, બોલ કે હવે આ તો એક જ 2 ડગલા થયા, ત્રીજું ડગલું ક્યાં મૂકવું? કે આ બાજુ તો આખી ભરત ક્ષેત્રમાં હાહાકાર. વિરાટ ઉપર પગ અદ્ધર કરેલો, ક્યાં મૂકવું પગ? હવે એમનું પગલું છે ને, આપણા શરીરનો આ પગ છે ને, એ શરીરનો કેટલામો ભાગ હોય? 10મો ભાગ તો હોય ને. 10,000 યોજનનું એક પગલું થાય. એ મૂકે ને જો નીચે, તો આખું ભરત ક્ષેત્ર અંદર. કોઈ જીવતું ના રહે. પગ આમાં અદ્ધર જ છે. વગર સૂર્યગ્રહણે આખા ભરત ક્ષેત્રમાં અંધારું છવાઈ ગયું છે. એમના પગની છાયામાં જ આખું ભરત ક્ષેત્ર છે. અને આ તો બધું ઔદારિક વૈક્રિય ખરું, પણ ઔદારિક વૈક્રિય છે, એટલે નક્કર હોય. પુત્રાડ મારી બોલ કે ત્રીજા પગ ક્યાં મૂકવું? ભગવૈયો આ શું કે? વિષ્ણુનું વિરાટ સ્વરૂપ. ગભરાઈ ગયો. મુને ઉઠાવ્યો પગ, સીધો અંગૂઠો જ ખાલી એના માથા ઉપર દબાયો. સિંહાસન સાથે સીધો ગયો પાતાળ. મારી સાતમી નરકે ગયો. પણ હવે તો વિકુરવેલું શરીર છે ને, અને વિકુરવાળા ક્રોધથી જ થાય. મુનિનો ક્રોધ જમતો નથી. આખો સંઘ ભેગો થઈ ગયો, સમણ સંઘ. બધા ત્યાં આવીને ઉભા રહ્યા. મુનિનો અંગૂઠો છે બસ અહીંયા નીચે, બાકી તો આખો પગ ઉપર જ છે. મૂકે એટલી વાર હજારો નગર ને ગામ અંદર ડટ્ટન થઈ જાય. બધા ગભરાઈ ગયા. હવે એમને કઈ રીતે ખબર આપતી? દેખાય કરું પણ સંભળાય નહીં ને. એટલે એમનું ધ્યાન ખેંચાય એ માટે મોટા મોટા ફટાકડાઓ ઉપર ફોડ્યા. એ ટાઈમે મોટા મોટા ફટાકડા. કોઈ રીતે ત્યાં એમને અવાજ પહોંચે ને ખબર પડે કે નીચે આખો સંઘ ઉભો છે ને હાથ જોડી રહ્યો છે.
આખી દુનિયા ઊભી છે, હાથ જોડીને કરગરી રહી છે. આખી દુનિયામાંથી આફત થઈ ગઈ. જો પગ મૂકે તો એક કે બચે નહીં. ખબર પહોંચી દેવલોકમાં સૌધર્મેન્દ્રને. એ દોડા દોડાયા. સાથે અપ્સરાઓ આવી, સાથે ગાયકો આવ્યા. ગાયકો એમના કાનની અંદર જઈ ગાવા લાગ્યા. હવે કાન એવડું મોટું છે ને, 5000 યોજનનું તો કાન છે. ઉપરનો ભાગ દેખાય ના નીચેનો ભાગ દેખાય. કાનમાં ઠેઠ પડદા પાસે પહોંચી પ્રશમ રસના ગીતો ગાવા લાગ્યા. મેનકા, અપ્સરા, રંભા, આ બધી તિલોત્તમા, આ બધી અપ્સરાઓ મહારાજની આંખની પાપણ ઉપર જઈને નાચવા લાગી. આ પાપણ કેવડી મોટી છે આંખની, એ 200 યોજન લાંબી પહોળી છે પાપણે, આખા હિન્દુસ્તાન કરતા મોટી. એના ઉપર જઈને નાચવા લાગી કે શાંત થાવ, શાંત થાવ. એના નૃત્ય બતાડવા લાગી. શ્રવણ સંઘે વિચાર કર્યો કે શ્રવણેન્દ્રિય ની મર્યાદા છે. નીચું જુએ તો ભલું, ના જુએ તો બધું. એટલે અંગૂઠો પકડીને લાવવા દો. સ્પર્શનેન્દ્રિય એવી છે કે અડશું એટલે ખબર પડશે. એટલે જઈને એમનો અંગૂઠો જે નીચે આવેલો હતો એને બધા અડ્યા. એટલે એકદમ નીચે જોયું, હાથ જોડીને ઉભેલો સંઘ જોયો. ઇન્દ્ર મહારાજાએ કહ્યું, ગુરુદેવ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. દુષ્ટને દંડ થઈ ચુક્યો છે, હવે કઈ બાકી નથી. પછી ધીરે ધીરે મુનિ શાંત થયા. શાંત થતા થતા પાછું વક્રી શરીર એ સંકોચાવા માંડ્યું અને ઘડી બે ઘડીમાં તો પાછા મૂળ શરીરમાં આવી ગયા. આખા વિશ્વ ઉપરથી બહુ મોટી આફત નીકળી ગઈ. મહાપદ્મ પણ દોડતો આવ્યો રાણીઓની વચ્ચેથી. આવડી મોટી ધમાલતા તો એ ક્યાં રાણી વચ્ચે રહી શકે. એ આવીને પગમાં પડ્યો કે મારી બહુ મોટી ભૂલ થઈ, ભાઈ મહારાજ માફ કરો. અપાત્ર મેં રાજ્ય આપ્યું, મને શી ખબર કે આવો કુપાત્ર છે. બધાએ માફી માંગી. મુનિ શાંત થયા. ઉપસર્ગ આખો ટળી ગયો. આ ઘટના બની 9 લાખ વર્ષ પહેલા. એટલે લોકો નવો દિવસ બનાવે છે. સાલ મુબારક એટલા માટે કરશે. બધા પછી નીકળ્યા. પોતાના હગાવાળા કોઈ જીવે છે કે મરી ગયા, બધા સાલ મુબારક કરવા નીકળ્યા. નવું જીવન મળ્યું એના આનંદમાં આ ઘટના બની અમાસની સાંજે. રાતભર તો અફડા તફડી ચાલી. કોણ જીવે છે અને કોણ મરે છે રાતે ક્યાં તપાસ કરવા જાય. હવાના પોરમાં બધા નીકળી પડ્યા સાલ મુબારક કરવા, બધાને પૂછવા માટે જીવો ચોક મરી ગયા, જીવો ચોક મરી ગયા. તો સિવાય નમૂદથી કોઈ નથી મળ્યું. પણ ગભરાટ તો બધાને હોય ને. એના હરખમાં બધાએ નવા કપડા પહેર્યા, મીઠાઈઓ બનાવી, એકબીજાને જમાડ્યા, એકબીજાને ખવડાવ્યું, રામાશામા કર્યા બધાએ એકબીજાને. હવે એક વખત આવી કોઈ પણ ઘટના બને ને એટલે લોકોને જો મજા પડે ને એ રોજ માટે થઈ જાય. ત્યારથી આ નવો દિવસ ઉજવાય છે. અને નવો દિવસ જ કે છે લોકો, બેસતું વર્ષ નથી કહેતા. દિવાળી 2000 નવો દિવસ. બધા બચી ગયા ને એટલે નવો દિવસ. નવા કપડા પહેરવા, એ જયારે મીઠાઈઓ ખાવી, ફટાકડા ફોડવા. આ 3 ટાઈમથી શરૂ થયું. અત્યારે દિવાળીમાં ચાલશે રંગોળીઓ ફૂલવી. એને કઈ ભગવાન માના નિર્વાણ કલ્યાણક સાથે કઈ લેવા દેવા નથી આ બધી વાતોને. આ બધું 9 લાખ વર્ષથી હિન્દુસ્તાનમાં ચાલ્યું આવે છે. ભગવાન મહાવીરનું નિર્વાણ પણ એક ટાઈમે થયું. જે દિવસે નમૂચીનો અંત થયો એ જ અમાવાસ્યા, એ જ દિવસે ભગવાન મહાવીરનું નિર્માણ થયું.
અજયમાં આ જ ઘટના બલિ રાજા સાથે બતાવી. આપણે ત્યાં પણ બે મત છે. મંત્રીનું નામ એક મતે નમુજી છે, બીજા મતે બલિ છે. વિષ્ણુજી બટુક રૂપમાં ગયા અને પછી બલિરાજા પાસે ધરતી માંગી અને 3 ડગલામાં ધરતી માપી લાખ વિરાટ સ્વરૂપ કરીને અને પછી બલિરાજાના ચાપ્યા એ હાથમાં પાતાળમાં જતા રહ્યા. એ દિવસથી બલિરાજાથી આખી ધરતી મુક્ત થઈ અસુરના રાજથી. એટલે એમના મતે એ દિવસથી 9 દિવસ મનાવે છે. વાત એકની એક છે. મૂળ વિષ્ણુ કુમારની આ ઘટના, આખી ઘટના બહુ જ પ્રખ્યાત હતી. વસુદેવ હિન્દી જયારે વસુદેવ થયા ને ત્યારે પણ આ ઘટના બહુ મોટા ગીત રૂપે આખા હિન્દુસ્તાનમાં ગવાતી હતી. જેમ અત્યારે આપણે શ્રાવણ સુદ પાંચમના નમનાથ ભગવાનના 24 ચોક ગાય છે ને બધી પટરાણીઓ શ્રી કૃષ્ણને એમને મનાવે છે, પટાવે છે, એ બધી વાત એ જેમ ગવાય છે એમ વિષ્ણુકુમારની પણ એવી રીતે જ આખા વિશ્વમાં ગવાતી કે વિષ્ણુકુમારના સમયમાં આ રીતે ધરતી ભયમાં આવી પડી હતી. અને બસ એટલે ગુરુ મહારાજે બતાવ્યું, આદિ શ્રી મહારાજે, કે ભાઈ આ લૌકિક પર્વ પણ છે અને લોકોત્તર પર્વ પણ છે. લૌકિક પર્વ આ રીતે વિષ્ણુકુમાર મુનિના પ્રસંગ વખતે આખી ધરતી ભયમાં આવી ગઈ અને પછી બચી ગઈ એટલે આ પ્રસંગ નવા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. એકબીજાને કુશળ કેમ પૂછવાનું શરૂ થયું, સાલ મુબારક કરવાનું શરૂ થયું. દીપાવલી પર્વ જે છે, નવું વર્ષ જુદું, દીપાવલી પર્વ જુદું. એ ભગવાન મહાવીર નિર્વાણ થયું. ભાવ ઉદ્યોગ ગયે છે તે ભાવ ઉદ્યોગ ગયો એટલે 18 ગણ રાજાઓએ દ્રવ્ય ઉદ્યોગ કર્યો. મેં આરાત્રિકમ, મેં આરાત્રિકમ, આ મારો દીવો, આ મારો દીવો. પ્રભાતમાં 5 વાગે પ્રભુ નિર્વાણ થયું, 4 વાગે અંધારું છવાઈ ગયું. પ્રભુ નિર્વાણ થતા જ બામંડળ સમાપ્ત થઈ જાય, બધું સમાપ્ત થઈ ગયું અને અંધારું ઘોર થઈ ગયું. પ્રભુ નિર્વાણ થતા હોય, પ્રભુ હોય ત્યારે તો કઈ ખબર જ ના પડે કોઈ નહીં. જબરદસ્ત પ્રકાશ જ હોય, 12 સૂર્ય જેટલું પ્રકાશિત બામંડળ ભગવાનની પાછળ હોય ને એટલે પ્રભુની હાજરીમાં ક્યાં અંધારું ના હોય. અને એ ટાઈમે 12 પરસદા છે પણ સમવસરણ નથી. હસ્તિપાલ રાજાની રાજસભામાં પ્રભુ છેલ્લી દેશના આપી ગયા એટલે 3 ગઢ વાળું સમવસરણ નથી, 12 પરસદા વાળું સમવસરણ છે. અને ત્યાં અંધારું સમાઈ ગયું. આ લોકોએ પૌષદો ઉપવાસ વ્રત કર્યું હતું, એટલે ઉપવાસ પૌષદ કર્યું હતું, પણ બીજા પૌષદ નતા એમને. ત્યાં લખ્યું છે પૌષો વાસમ, એટલે એમણે દીવાઓ કર્યા. ઉપવાસ પૌષદ હોય એટલે એમાં દીવાઓ કરી શકાય, પૂજા કરી શકે. જેને પ્રભુબડીમાં પૂછીને પોષક કરીએ રે એટલે આવી રીતે ઉપવાસ પૌષદ કરે, બ્રહ્મચર્ય પૌષદ કરે, હરમ સમારંભના ત્યાગ રૂપ પૌષદ કરે, પણ પ્રભુની ભક્તિને બધું ચાલુ રાખે. એ લોકોને પૌષદ ઉપવાસ વ્રત હતું એટલે એમણે આ રીતે એ ટાઈમે દીવા પ્રગટાવ્યા અને સૌ આ મારો દીવો મેં હરાયું, મેં હરાયું બોલતા ફર્યા. ત્યારથી આજે છોકરાઓ રાતના ટાઈમે દીવા લઈ નીકળી પડે, ઘરે ઘર જાય અને તેલ ઉઘરાવે, ઘી ઉઘરાવે, દીવામાં નાખે અને મેરૈયા 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 કરે, મેરૈયા વેળા. પછી બીજી એક જેમ રંગોળી કાઢે ને ત્યાં એક ઘોંચો બનાવે, ઘોંચો મારવાડમાં હજી બી બનાવે છે. એ ઘોંચો એટલે નમૂચી, જેના ઉપર પગ મૂકી અને એને પાતાળમાં પહોંચાડ્યો વિષ્ણુકુમારે. એટલે એને ઘરની બહાર એના અહીંયા આગળ એટલું પેલું શું કહેવાય માટી અને
છાણથી એ ઘોંચો બનાવે ને બધાને અભૂતભાગ આપે. એ રિવાજ બી ચાલ્યો આવે છે. રંગોળી, પછી ઘોંચો, ફટાકડા ફોડવાના, મેરૈયા ભગવાન આવકત, પેલું વિષ્ણુ કુમાર ના વખત અને મેરૈયા ભગવાન ના વખત થી આ રીતે દીપોત્સવ શરૂ થયો. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું એટલે એના ઉપલક્ષ્યમાં પણ દીવાઓ થાય. સહસ્ત્ર કિરણ, 1000 કિરણ વાળો કૈવલ્ય સૂર્ય પ્રગટ થયો ને એટલે 1000 દીવા દિવાળીની રાતે પ્રગટાવાય ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનના ઉપલક્ષ્યમાં. એમને 50,000 શિષ્યો હતા. એના ઉપલક્ષ્યમાં 50,000 અખંડ ચોખા એનો સાથીઓ કરે દિવાળીની રાતે. અને ગૌતમ સ્વામી સુવર્ણ કમળ ઉપર બેસતા હતા. સુવર્ણાચાગ્ર સહસ્ત્રપત્ર કમલે પદ્માસન સ્તંભ મુનિ વજ્રસ્વામી સ્તોત્ર બનાવ્યું છે ભગવાન ગૌતમ સ્વામીનું. તો 1008 સુવર્ણના કમળના પત્તા વાળું એના પર બેસે. એની યાદગીરીમાં તમે લાડુ બનાવો છો બુંદીનો. બુંદીનો લાડુ હોય ને બધા ગોળ ગોળ ટૂંકા ટૂંકા હોય ને એ જેમ કમળની અંદર પણ બધા પત્તા 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 હોય ને એવા કમળની જેમ દેખાય. એટલે ગૌતમ નો મોદક, 50,000 ચોખાનો સાથીઓ, 1000 દીવા એ ગૌતમના. ઘરે ઘર દીવા એ દિવાળીના ભગવાનના હિસાબે. એમાં લક્ષ્મીનું પણ છે. જેના ઘરમાં દીવા હોય એના ઘરમાં લક્ષ્મી આવે, જેના ઘરમાં દીવા ના હોય ત્યાં લક્ષ્મી ન આવે. આવી બધી માન્યતાઓ છે અને કઈક અંશે સાચી પણ છે. પણ એમાં નવા ચોપડા કેમ આવ્યા? એક દિવસથી હકીકત જે પોંગલ છે ને દક્ષિણમાં વસંત ઋતુનો પાક લેવાય ને પછી જ વસંત ઋતુમાં જ 9 વર્ષ શરૂ થતું. આપણું પ્રાચીન જે નાણાકીય વર્ષ છે ને એ માર્ચમાં જ શરૂ થતું હતું, જે આજે શરૂ કર્યું છે. તો આ 9 વર્ષ કેમ થયું? તો એનું કારણ બીજું છે. વિક્રમ મહારાજાએ રાજ ઉપર આવ્યા પછી આખા હિન્દુસ્તાન ઉપરનું રાજ બધાયનું દેણું માફ કર્યું. દેણું માફ કરી બધા વેપારીના ચોપડા લાવીને બાળી નાખ્યા. જેને જેટલું કોઈ તે માંગતા હતા બધું વિક્રમે ચૂકવી દીધું. એક પૈસો કોઈનો બાકી ના રાખ્યો. આખો હિસાબ કિતાબ નીલ કરી નાખ્યો. અને નવા ચોપડા નવા વર્ષથી તમે નવો હિસાબ કરો. બધા ચોપડા વાળી નાખ્યા અમાસના દિવસે. એકમથી એનું વર્ષ શરૂ થયું. વિક્રમ સંવત એને શરૂ કર્યું એ આના કારણે શરૂ કર્યું. આખા હિન્દુસ્તાનના બધા જ દેવા માફ કરી અને એને શરૂ કર્યું. એટલે હવે બધા જ ચોપડા જૂના બાળ્યા એટલે છૂટકો જ નતો ને નવા ચોપડા લાવી અને પૂજન કરી શરૂ કરવાનું. એટલે આપણું નાણાકીય વર્ષ વિક્રમથી કારતક સુદ એકમનું થયું. આમાં આ બધી ઘણી બધી ઘટનાઓ ભેગી થઈ અને આ દિવાળી પર્વ શરૂ થયું. એ લૌકિક પણ છે અને લોકોત્તર પણ છે. લોકોત્તર ભગવાનની આરાધનાનું એનો કેટલો પ્રભાવ છે ખબર છે? ભગવાને છેલ્લો છઠ કર્યો હતો ને 16 પ્રહર દેશના આપી. એક કઈ વાપર્યું નથી ને પીધું નથી. 24 છઠ કરી અને પ્રભુ નિર્વાણ પામ્યા. અને ગૌતમ સ્વામીને છઠ હતો. એ તો રોજ છઠ કરતા હતા છઠ ને પાલને. ભગવાનને ગૌતમ બેનો છઠ ભેગો થઈ ગયો ને એટલે એનું ફળ બહુ મોટું થઈ ગયું. કેટલું મોટું થયું ખબર છે? એક છઠ કરે એને 1,00,000 કરોડ છઠનું ફળ મળે. લખકોડી ફળ પામીએ. અને ભગવાન 1,00,000 ના અને ગૌતમ 1 કરોડ ના. આપણે કહી દઈએ એટલે હે પ્રભાવ તો ગૌતમ નો છે ને. ક્યાં કોઈ ચોપડામાં નામ લખે છે ભગવાન? બધા ગૌતમ નું નામ લખે છે. ગૌતમ ને ભગવાન બે ભેગા છે એટલા તપ એનો પ્રભાવ બહુ વધી ગયો. એક જ છઠ કરે ને 1,00,000 કરોડ છઠનું ફળ મળે. એ
રીતે આ છઠ્ઠી તપસ્યા આ બધું શરૂ થયું. પછી મંગલિક નહીં તો બધું પછી એક આપણા પ્રાચીન મહાપુરુષોએ કોઈ 300 વર્ષથી શરૂ થયું હશે, કોઈ 500 વર્ષથી શરૂ થયું હશે. કારણ કે આ બધા સ્તોત્રો એમાં છેલ્લામાં છેલ્લું સ્તોત્ર છે ને બનેલું એ સંતિગરમ છે. આ સંતિગરમ બન્યા ને માત્ર 600 વર્ષ થયા. એ પેલા કઈ સંતિગરમ હતું નહીં. બાકી આ બધા જૂના છે. ભક્તાબર જૂનું, કલ્યાણ મંદિર જૂનું, નમ્યોન જૂનું, સૌથી જૂનું અજીત શાંતિ. અજીત શાંતિ ને રચાયા ને 84,000 વર્ષ થયા. ભગવાન નવીનાથના શિષ્ય નંદી છે, એમણે આ અજીત શાંતિની રચના કરેલી. કોઈ એમ માને છે કે ભગવાન મહાવીરના શિષ્ય નંદી છે, જે રોજને 10-10 નો પ્રતિબોધ કરતા હતા, એમણે બનાવ્યું છે. પણ મોટી માન્યતા તો એ જ છે કે ભગવાન નવીનાથના શિષ્ય અજીત શાંતિ બનાવેલી છે. એ સૌથી જૂનું. પછી ભક્તામર માનતુકશ્રી મહારાજ 1400 વર્ષ પહેલા, નમ્યોન માનતુકશ્રી મહારાજ 1400 વર્ષ પહેલા. ત્રીજે બહુ કોણે બનાવ્યું ખબર નથી. અને ઓસંગરમ ભદ્રબાહુ સ્વામી એટલે 2200 વર્ષ પહેલા. આ બધા સ્તોત્રો એનું સંકલન કરી બહુ મજાનું સંકલન. એટલે કેવું ખબર છે? પહેલો નૌકા, પછી ઓસંગરમ પાટનાથ ભગવાન, પછી સંતિગરમ શાંતિનાથ ભગવાન, બરોબર. પછી આવે ત્રીજા બૌદ્ધ બીજી ત્રિપુટીમાં. તો ત્રીજા બૌદ્ધ તો બધા તીર્થંકરોનું, નૌકાર તો સમગ્ર તીર્થંકરોનું, ત્રીજે બૌદ્ધ 170 તીર્થંકરનું. અને પછી પાટનાથ ભગવાન, અજીત શાંતિ, શાંતિનાથ ભગવાન. ફેર પાંચોની શાંતિ તો આવે જ. પછી લ્યો ભક્તામર, આદિનાથ ભગવાન, આદ્ય તીર્થંકર. બધા તીર્થંકર સમય જાય. કલ્યાણ મંદિર પાટનાથ ભગવાન, મોટી શાંતિ શાંતિનાથ ભગવાન. આ રીતે આ નવસ્મરણનું આખું સંકલન છે. અને જેમ આગળ જાવ મોટું થતું જાય, જેમ આગળ જાવ મોટું થતું જાય, એ રીતે એ અદભુત સંકલનના પૂર્વાચાર્યોએ મંગલિકના દિવસે સંભળાવવાની કરી. ગૌતમ નું આ પર્વ કેવળ જ્ઞાનનું, ભગવાનનું નિર્વાણનું, પણ ગૌતમનું કેવળ જ્ઞાનનું પર્વ. એનો આનંદ પણ હોય ને, એટલે એમનો રાસ. લોકો મંગલિક સાંભળવા એમ નથી કહેતા. મોટા ભાગે આપણે ગામડા લોકો કે તમારે રાસ સાંભળવાનો છે. એકેનો દાડે રાસ સાંભળવા જઈશું. એટલું બધું ગૌતમ સ્વામીના રાસનો મહિમા છે. આ રીતે આજ સુધી આ પર્વ જે સમગ્ર લૌકિક વ્યાપ છે, બધા લૌકિકમાં એટલે પહેલેથી છે, વિષ્ણુકુમારના વખતથી, ભગવાન મહીસૂરના શાસનથી. અને બાકીની જે આપણી જે ધાર્મિક પ્રવૃત્તિ જે છે એ ભગવાન મહાવીરના શાસનથી શરૂ થઈ અને આજ સુધી ચાલી આવે છે. આ થઈ આ પર્વની ઉત્પત્તિ અને એનો ઇતિહાસ. અને બાપજી જે વાત કરે છે એ ભગવાને છેલ્લી દેશનામાં શું કહ્યું હતું એની વાત. એ હવે તમે સાંભળતા રહેજો. તો કરો શું વસ્તુ.